બીએપીએસ સ્વામિનારાયણ નવીન મંદિર સંકુલની જગ્યાએ 3 દિવસીય પારાયણ ઉત્સવ ખૂબ જ દિવ્યતાથી ઉજવાયો. તલોદ તથા આસપાસના ગામોના 200થી વધુ હરિભક્તોએ દરરોજના આ પારાયણનો લાભ લીધો હતો. પારાયણના પ્રથમ 2 દિવસે તલોદ મંડળના વક્તા કાર્યકરોએ કથા વાર્તાનો ખૂબ જ સુંદર લાભ આપ્યો હતો તથા પારાયણના 3જા દિવસે તલોદ ક્ષેત્રમાં વિચરણ કરતા સંતો પૂજ્ય આનંદ યોગી સ્વામી તથા પૂજ્ય વેદાંત મુનિ સ્વામી કથા વાર્તાનો લાભ આપવા પધાર્યા હતા. સાથે હિંમતનગર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી પૂજ્ય મંગલ પુરુષ સ્વામી પણ કથા વાર્તાનો લાભ આપવા પધાર્યા હતા. પધારેલ તમામ સંતોએ પારાયણને અનુરૂપ સુંદર કથા વાર્તાનો લાભ આપ્યો હતો. પારાયણની પ્રસાદીના યજમાન પરમ ભગવતીય દીપકભાઈ શ્યામળભાઈ પ્રજાપતિ તથા આર્યન જયેશકુમાર પટેલ હતા, જેમણે ઉનાળાની સિઝનને અનુરૂપ આઈસ્ક્રીમ તથા લચ્છીની પ્રસાદીની સેવા આપી હતી. આ 3 દિવસની પારાયણ નિમિત્તે તલોદ મંડળના તમામ કાર્યકરોએ આવીને ઉનાળાની કારમી ગરમીમાં પણ ખૂબ જ જહેમત ઉઠાવી આ પારાયણ ઉત્સવને સફળ બનાવ્યો હતો. આ પારાયણ તલોદમાં આવેલ ટીઆર ચોક નજીક ભવાની કોમ્પ્લેક્સની સામે લેવાયેલ મંદિરની નૂતન જમીન પર પ્રથમ વખત પારાયણ કરવામાં આવી હતી, જે આગળ અત્યારે હાલ કોટ કરીને માટી પુરાણનું કામ પૂર્ણ થઈ ગયું છે તથા દર શનિવારે રાત્રે 8:30 કલાકે આ નૂતન જમીન પર જ સ્વામિનારાયણ સત્સંગ સભા પણ રેગ્યુલર કરવામાં આવે છે. તો આવી દિવ્ય સત્સંગ સભાનો લાભ લેવા તલોદ તથા તલોદની આસપાસના તમામ ગામના હરિભક્તોને વિનંતી આ તલોદ બીએપીએસ સત્સંગ મંડળ દ્વારા કરવામાં આવી હતી. રિપોર્ટર જયંતિભાઈ પટેલ, તલોદ, સાબરકાંઠા.